કચ્છના માધાપર અને ભુજ શહેરમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો હોળીના દર્શન અને પ્રદક્ષિણા કરવા ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો પોતાના સંતાનની પ્રથમ ઉતાસણીને લઈને ઢોલેની સાથે વાજતે ગાજતે પ્રથમ પુત્રની સાથે વાડ લઈને હોલિકાના દર્શનાર્થે આવ્યા હતા. ધૂળેટીના દિવસે ખેલૈયાઓએ એકબીજા ઉપર ગુલાલ છાંટી હર્ષોલ્લાસ અને આનંદ સાથે ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ હોલિકા દહનના કાર્યક્રમ વિશે માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સમસ્ત ભારતની અંદર હોલિકાનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ભાગરૂપે અમારા માધાપર નવદુર્ગા ચોકની અંદર 46મો હોળી ઉત્સવની હોળીને પ્રગટાવી અને એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હોલિકાનું આપણા સનાતન ધર્મની અંદર એક મોટો મહત્ત્વ છે. સમાજની અંદર દૂષણ, નેગેટિવ એનર્જી, ભ્રષ્ટાચાર આજના દિવસે માનવ સંસ્કૃતિની અંદર માનવ ઉપયોગી કાર્ય કરવા માટેનો ઉદ્દેશ હોય અને જે સમાજ સાથે જોડાયેલો મોટો સમુદાય હોય એ આધ્યાત્મિક રીતે અને એક આ ઉત્સવનો જે મૂળભૂત ઉદ્દેશ છે કે માનવની અંદર જે પોતાની અંદર રહેલી એક ક્રોધની જવાળા એને આજના દિવસે આ હોળીની અંદર હોળી દેવની પ્રાર્થના કરી અને એમને પ્રજ્વલિત કરી દે અને આવનારું વર્ષ એના માટે શુભ અને સમાજ માટે સારું નીવડે એવા સૌ હોલિકાના દર્શન કરી અને અનુભૂતિ કરતા હોય છે. હિન્દુ ધર્મમાં હોળીનો બહુ સારો મહિમા છે. આ ધર્મ અને અધર્મની લડાઈ સામેનું એના માટે ઉજવવામાં આવે છે. આપણે બધા એક સ્ટોરી તો સાંભળી જ છે કે હોલિકા અને પ્રહલાદનો, જેમાં હોલિકા માતાને એની રક્ષા માટે ચૂંદડી મળી હતી અને જે પ્રહલાદ છે એ ધર્મનું પ્રતીક છે અને હવાના લીધે એના પર ચૂંદડી ઉડી અને પ્રહલાદ પર ઓળાઈ ગઈ. એ રીતે અધર્મની હાર થઈ અને ધર્મની રક્ષા થઈ. હોળીથી હું એટલું જ કહીશ કે જેટલા આપણા અંદરના અધર્મ છુપાયેલા છે, જે આપણી અંદર વિકૃતિઓ છુપાયેલી છે, એને જેમ હોળીનું દહન થાય છે એવી રીતે તમારી અંદરની અંતરાત્માના બધા જ જે દુષ્પ્રભાવ છે એને તમે બાળી દેવા. સૌપ્રથમ તો આજે હોળીના દિવસે સમગ્ર માધાપરમાં રહેતા તમામ ભાવિ ભક્તોને હોલિકાની હું શુભેચ્છા પાઠવું છું. અમારા ભાણુભા રાજના ઘરે આ સુપુત્રનો જ્યારે જન્મ થયો છે અને પહેલી હોળી છે ત્યારે અમારા પરિવારમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છે. ધામધૂમથી વાજતે ગાજતે આજે શક્તિનગર મુકામે શ્રી નવજાગૃતિ શક્તિ મંડળ દ્વારા વર્ષોથી અત્રે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તો અમે સૌ અત્રે વાજતે ગાજતે આવ્યા છીએ અને સ્વાભાવિક છે કે આપણા ઘરે જ્યારે પુત્રનો જન્મ થતો હોય ત્યારે જરૂર આનંદ હોય અને બધા જ સાથે રમતા અને ઝૂમતા અત્રે પધાર્યા છીએ અને મા હોલિકાના દર્શન કરી અને સમગ્ર માધાપરમાં વસતા લોકોને સુખાકારી મળે અને સુખ શાંતિ મળે એના માટે અમે આજે પ્રાર્થના કરી છે. આજે મારા લાડકવાયા દીકરા હેન્સની પહેલી હોળી છે. ઘરે પોતાના જન્મ થયો છે. અમને બહુ ખુશી છે. અમે બધા ખુશીથી આવ્યા છીએ અને ખૂબ વધાઈ આપી છે. સંસ્કૃતિના અનેક તહેવારો આપણે અનેક રીતે ઉજવીએ છીએ, ત્યારે હોળી અને ધૂળેટીની એક અલગ જ મજા હોય છે. જિંદગીના રંગમંચ ઉપર અનેક સંબંધો રંગબેરંગી કરવાનો એક અવસર આવ્યો છે. ત્યારે હોળીના અને ધૂળેટીના તહેવારોને નિમિત્તે ભુજના હમીરસર કિનારે એક અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. ત્યારે કોઈ પણ ઉંમરના હોય તે રંગોથી રંગબેરંગી અનેક કલરોથી આપણને હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે હોળી અને ધૂળેટીની મજા માણતા જોવા મળે છે. ત્યારે એ કહેવાનું થાય છે મન કે જિંદગીના રંગમંચ ઉપર કોઈ તમારા સંબંધો જો રંગબેરંગી કરવા હોય ને તો આ એક અનેરો અને શુભ અવસર આવ્યો છે. એને આપણે સૌ સાથે મળીને ઉજવીએ અને દરેક ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરીએ અને આવા દરેક તહેવારોને આપણે ઉજવીએ. ત્યારે ભુજના હમીરસર કિનારે ભુજના અલગ અલગ વિસ્તારોમાંથી અનેક યુવાનો અને કોઈ પણ ઉંમરના આવીને આ રમતા હોય છે. તેની એક અલગ જ મજા જોવા મળતી હોય છે. થેન્ક યુ.